હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે આપણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ કે જે આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યના છે તેની આજે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની સિરીઝમાં પાર્ટ નંબર 15માં ચર્ચા કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો રહેવાનું છે એટલે આપને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એન્ડ સુધી જોજો. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝ આની લિંક આપ સૌને મળી જાય. ખાસ બેલ નોટિફિકેશનને ઓન કરજો જેથી આપને આ વિડીયોની લિંક તરત જ મળી જશે ફ્રેન્ડ્સ. ઓકે, તો બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, વિચ ઓફ ધી ફોલોઇંગ સેક્શન કન્સ્ટિટ્યુટ ધી સેવિંગ ક્લોઝ ઓફ BNSS 2023? હવે લખ્યું છે કે BNSS 2023માં સેવિંગ ક્લોઝ કઈ કલમમાં આપવામાં આવેલો છે? અપવાદનો જે ક્લોઝ આપેલો છે કઈ કલમમાં છે? ઓપ્શન A 5, ઓપ્શન B 7, ઓપ્શન C 6 કે ઓપ્શન D 4? કઈ કલમમાં છે ફ્રેન્ડ્સ? બહુ સિમ્પલ કલમ વાળો ક્વેશ્ચન અહીંયા પૂછી લીધો છે. પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ આવશે A. 5 નંબરની કલમ જોશો ત્યાં તમને સેવિંગ ક્લોઝ જોવા મળી જશે. પ્રશ્ન નંબર 2 જો, વિચ ઓફ ધી ફોલોઇંગ કોડ પ્રેઝન્ટ ઇન CRPC હેઝ બીન રિમૂવ્ડ ઇન BNSS 2023? આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું આપ સૌને. ખાસ ધ્યાન આપજો કે CRPCમાં કઈ અદાલત હતી, કઈ કોર્ટ હતી જેને BNSSમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023માં રિમૂવ કરી દેવામાં આવી છે. ઓપ્શન A મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, ઓપ્શન B જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, ઓપ્શન C જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ કે ઓપ્શન D સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ? શું આવે સાચો જવાબ? બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 2માં સાચો જવાબ બની જશે A. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટો હવે નથી BNSS મુજબ ફ્રેન્ડ્સ. ઓકે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 3 જોઈએ, Who can alter the limits of territorial divisions and district under BNSS 2023? ટેરિટોરિયલ ડિવિઝન જે હોય, અધિકાર ક્ષેત્ર હોય, જિલ્લાની હદો હોય, એ કોણ એમાં સુધારો વધારો કરી શકે? અલ્ટરેશન કોણ કરી શકે? ઓપ્શન A માત્ર રાજ્ય સરકાર, ઓનલી સ્ટેટ ગવર્મેન્ટ. ઓપ્શન B ધ સ્ટેટ ગવર્મેન્ટ આફ્ટર કન્સલ્ટેશન વિથ ધી હાઈકોર્ટ. ઓપ્શન C ઓનલી હાઈકોર્ટ કે ઓપ્શન D સેન્ટ્રલ ગવર્મેન્ટ? વોટ વિલ ધી કરેક્ટ આન્સર? તો ક્વેશ્ચન નંબર 3માં સાચો જવાબ બની જશે B. રાજ્ય સરકાર કરી શકે પણ હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ, એટલા માટે B વિલ બી કરેક્ટ આન્સર. BNSS મુજબ પણ એ જ વસ્તુ છે જે CRPCમાં હતી. ઓકે ફ્રેન્ડ્સ, તો બિલકુલ સિમ્પલ છે, યાદ રાખી લેજો. પ્રશ્ન નંબર 4 જોઈએ, Who has the authority to establish court of session in a district? બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, આમ તો આવડી જ જાય આપ સૌને, પણ પૂછાય તો આવડવો જોઈએ એટલે યાદ ખાસ રાખજો. Who has the authority to establish court of session? કોર્ટ ઓફ સેશન્સની સ્થાપના કોણ કરી શકે જિલ્લામાં? ઓપ્શન A ગવર્નર, ઓપ્શન B હાઈકોર્ટ, ઓપ્શન C સ્ટેટ ગવર્મેન્ટ કે ઓપ્શન D ઓલ ઓફ ધીસ? શું આવશે સાચો જવાબ? તો ક્વેશ્ચન નંબર 4માં કરેક્ટ આન્સર બનશે તો કોર્ટ ઓફ સેશનની સ્થાપના કરવી હોય તો BNSS મુજબ સાચો જવાબ ક્વેશ્ચન નંબર 4માં છે C સ્ટેટ ગવર્મેન્ટ. શું આવશે? સ્ટેટ ગવર્મેન્ટ વિલ બી કરેક્ટ આન્સર. તો રાજ્ય સરકાર જે છે સ્થાપના કરશે. ઓકે, 4માં સાચો જવાબ C બનશે. ક્વેશ્ચન નંબર 5 જુઓ, The additional chief judicial magistrate shall have such powers as directed by. હવે કહે છે કે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કોણ સત્તા આપે, ડાયરેક્શન કોણ આપે સત્તા માટે? CJM ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેશન જજ, હાઈકોર્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ? તો ક્વેશ્ચન નંબર 5માં સાચો જવાબ બને છે C. હાઈકોર્ટની સત્તા છે, હાઈકોર્ટ અહીંયાથી શું કરશે? પાવર્સ આપશે. હવે ક્વેશ્ચન નંબર 6 જુઓ, બહુ જ અગત્યનો પ્રશ્ન. A special judicial magistrate is appointed for a term, ખાલી જગ્યા at a time. સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અપોઇન્ટમેન્ટ કરવી હોય તો એક સમય કેટલા સમય સુધી એમની અપોઇન્ટમેન્ટ થઈ શકે? ઓપ્શન A નોટ એક્સિડિંગ 7 years, 7 વર્ષથી વધુ નહીં. ઓપ્શન B નોટ એક્સિડિંગ 3 years, 3 વર્ષથી વધુ નહીં. ઓપ્શન C નોટ એક્સિડિંગ 1 year, 1 વર્ષથી વધુ નહીં કે નોટ એક્સિડિંગ 5 years? શું આવશે સાચો જવાબ? તો 6 નંબરનો પ્રશ્ન બહુ જ અગત્યનો છે. સાચો જવાબ બનશે C નોટ એક્સિડિંગ 1 year. ઓકે, C વિલ બી કરેક્ટ આન્સર. 1 વર્ષથી વધારે નહીં, ખાસ યાદ રાખી લેજો. પ્રશ્ન નંબર 7 જો, એવરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇઝ સબઓર્ડિનેટ ટુ. દરેક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોના સબઓર્ડિનેટ ગણાય? ઓપ્શન A સેશન જજ, ઓપ્શન B ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ઓપ્શન C હાઈકોર્ટ કે ઓપ્શન D સ્ટેટ ગવર્મેન્ટ? શું આવે 7માં સાચો જવાબ? 7માં સાચો જવાબ છે B CJM
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે છે અહીંયાથી સાચો જવાબ બનશે CJM, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના સબઓર્ડિનેટ હોય અને એટલા માટે બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 8 જોઈએ. ઓલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શેલ બી સબઓર્ડિનેટ ટુ. આ પણ એક ઇઝી પ્રશ્ન છે પણ યાદ રાખવા જેવું કારણ કે અલગ કોન્સેપ્ટ છે અને એટલા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જ્યારે આપણે વાત કરતા હોય તે કોના સબઓર્ડિનેટ ગણાશે? ડીએમના, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના, સ્ટેટ ગવર્મેન્ટના કે નન ઓફ ધી અબોવ? તો 8 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બને, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના સબઓર્ડિનેટ હોય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, યાદ રાખજો અને એટલા માટે એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 9 જુઓ. ધી પબ્લિક પ્રોસિક્યુટર રિપ્રેઝેન્ટ ધી. પબ્લિક પ્રોસિક્યુટર કોને રિપ્રેઝેન્ટ કરે છે? એ પોલીસ, બી સોસાયટી, સી વિક્ટિમ કે ડી સ્ટેટ? હવે શું આવે સાચો જવાબ? ક્વેશ્ચન નંબર 9 માં કરેક્ટ આન્સર બનશે આ ઇઝી ક્વેશ્ચન, ડી જવાબ બનશે. સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. પબ્લિક પ્રોસિક્યુટર કોને રિપ્રેઝેન્ટ કરશે? સ્ટેટને રિપ્રેઝેન્ટ કરશે ફ્રેન્ડ્સ. ઓકે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 10 જુઓ અને આજનો લાસ્ટ ક્વેશ્ચન જેનો આન્સર આપશો મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 10 છે કે ધી એક્સપિરિયન્સ રિક્વાયર્ડ ટુ બી અપોઇન્ટેડ એઝ અ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર. હવે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જે એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે એ કેટલો છે? ઓપ્શન એ 20 વર્ષ, ઓપ્શન બી 10 વર્ષ, ઓપ્શન સી 7 વર્ષ કે ઓપ્શન ડી 5 વર્ષ? શું આવશે સાચો જવાબ? આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી એનો આન્સર જણાવવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કોમેન્ટ જરૂરથી કરજો. આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપણે બહુ જ અગત્યના MCQ જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાંથી પૂછાય એવા છે એની ચર્ચા કરી છે અને તમને પણ યાદ રહી ગયા હશે. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો. આવા જ બહુ જ અગત્યના વિડીયોઝ ચેનલ પર રોજ આવવાના છે હવે, તો પ્લીઝ કોમેન્ટ કરજો અને લખી દેજો નેક્સ્ટ પાર્ટ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ, ખૂબ ખૂબ આભાર.